નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 4ની જે મારી લેખન પોથી છે તે લેખન પોથીની અંદર જે પેજ નંબર 11 ઉપર આપણને મુદ્દા આધારિત લેખન આપેલું છે, જેનું નામ છે માતૃહૃદય, તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ની જે મારી લેખન પોથી છે તેના દરેકે દરેક પેજના જે છે તે સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર મુકાઈ ચૂક્યા છે અને પીડીએફ આપણી એપ્લિકેશન પર મુકાઈ ચૂકી છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને મારી લેખન પોથી છે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે, સ્વાધ્યાયન પોથી છે, દરેકે દરેકના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે મુદ્દા આધારિત લેખન પેજ નંબર 11। અહીંયા આપણને તમે જોઈ શકો છો કે કેટલાક મુદ્દાઓ આપવામાં આવેલા છે, જેમ કે બે સ્ત્રીઓ બંને વચ્ચે એક બાળક માટે ઝઘડે, એક કહે બાળક મારું છે, બીજી કહે બાળક મારું છે, બંનેનું ન્યાયાધીશ પાસે જવું, ન્યાયાધીશે બાળકના બે ટુકડા કરી વહેંચી લેવા કહ્યું, બીજી સ્ત્રી બાળકના બે ટુકડા કરવા સંમત, પહેલી સ્ત્રી અસંમતિ, તે બાળક બીજી સ્ત્રીને સોંપી દેવા તૈયાર થાય છે અને ન્યાયાધીશનું પહેલી સ્ત્રીને બાળક સોંપવું। તો અહીંયા જે મુદ્દાઓ આપેલા છે, મુદ્દાઓને આધારે આપણે અહીંયા સરસ મજાની એક વાર્તા લખવાની છે। હવે આપણે વાર્તા લખીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ 4ની જે મારી લેખન પોથી છે 2025-26ની, એના કલરફુલ સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂકી છે। એપ્લિકેશન પર પીડીએફનો અભ્યાસ કરવા માટે આપણી એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો। એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે। ચાલો દોસ્તો, તો મુદ્દા પરથી આપણે વાર્તા જોઈએ, તો વાર્તાને આપણે નામ આપીશું માતૃહૃદય। જુઓ, એક સ્ત્રી તેના બાળક સાથે મુસાફરી કરી રહી હતી। બસ સ્ટેશન ઉપર બીજી એક સ્ત્રી આવી અને તે બાળકને રમાડવા લાગી। જ્યારે પહેલી સ્ત્રીની બસ આવી ત્યારે તેણે બાળક પાછું માંગ્યું, પરંતુ બીજી સ્ત્રીએ બાળક આપવાનો ઇનકાર કર્યો અને દાવો કર્યો કે તે બાળક તેનો છે। બંને સ્ત્રીઓ બાળક માટે ઝઘડવા લાગી અને મામલો ન્યાયાધીશ પાસે પહોંચ્યો। ન્યાયાધીશે બાળકના બે ટુકડા કરવાનો આદેશ આપ્યો, જેથી બંને સ્ત્રીઓ એક એક ટુકડો લઈ શકે। આ સાંભળીને બીજી સ્ત્રી ખુશ થઈ ગઈ, પરંતુ બાળકની સાચી માતા રડી પડી અને કહ્યું કે બાળકને કાપવાને બદલે ભલે બીજી સ્ત્રી તેને લઈ જાય, પરંતુ બાળક જીવતું રહેવું જોઈએ। ન્યાયાધીશે સાચી માતાનો પ્રેમ પારખી લીધો અને બાળકને તેને પાછું સોંપી દીધું અને બીજી સ્ત્રીની સજા કરી। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી, જેમ કે સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન છે, દરેકે દરેક પાઠની સમજૂતી પ્લસ સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો। અને વોટ્સઅપ પર પણ તમે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો। વોટ્સઅપ પર પીડીએફ અથવા તો પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અને આપણે એપ્લિકેશનનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો। તો દોસ્તો, ફરી મળીશું આપણે આજે મારી લેખન પોથી છે તેના એક નવા પેજ નંબરના, એટલે કે પેજ નંબર 12ના સંપૂર્ણ સોલ્યુશન સાથે।